શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? તો મારા આજના નવા બ્લોગમાં સ્વાગત છે તમારું. તો જોવાનું ચૂકતા નહીં. આ છે આપણો એનો મોર્નિંગ વ્યૂ, ગેલેરી લુક. દેખો, મોર્નિંગમાં કબૂતરો ઉડી ઉડીને જાય છે. કેવો છે વ્યૂ? આ મારો ગેલેરી લુક છે. આ છે મારા તુલસી. સવારનો મોર્નિંગનો 7 વાગ્યાનો લુક વ્યૂ છે. કેવો છે જરા જણાવજો. તમને આવું નેચર ગમે છે તો કોમેન્ટમાં જણાવજો. ગુડ મોર્નિંગ, જય સિયારામ. જય સિયારામ. બધાને જય સિયારામ કરી દો ફરીથી. જય સિયારામ. જય સિયારામ. કેમ છો બધા? મજામાં? ચલો નાસ્તો કરવા સવારનો. તો મોર્નિંગમાં અર્પિત નાસ્તો કરવા બેઠા છે. નાસ્તામાં છે ગાંઠિયા, ભાખરી, આચાર મસાલો ને તેલ. અમને આવું ભાવે છે, તમને શું ભાવે છે જણાવજો. આ છે ચા ગરમ ગરમ. તો ગાંઠિયા ખાવા તો આવો ભાવને જોયું. ચલો બધા, જય સિયારામ. ચલો બધા નાસ્તો કરવા. તેલ, મીઠું, મરચું અને તેલ અને આચાર મસાલો આવું કોને ભાવે છે ઠંડી ભાખરી જોડે? જરા જણાવજો. આજની આપણી નિત્ય પૂજા થઈ ગઈ છે. તો આપણો મોટો લાલો તો જતો રહ્યો છે એની મમ્મી જોડે. આપણા મંદિરમાં જે નાના નાના કાનુડા બિરાજમાન છે એને બધા જય શ્રી કૃષ્ણ કરી દો. હવે હું તમને આજની ચોપાઈ સંભળાવું છું. મારી ચોપાઈ બધાને સાંભળવી ગમતી હોય તો કોમેન્ટ બોક્સમાં મને જય સિયારામ લખજો બધા. નાન્ય સ્પૃહા રઘુપતે હૃદયે સ્મદીયે સત્યમ વદામિ જવવાન અખિલાંતરાત્મા ભક્તિમ પ્રયચ્છ રઘુપુંગવ નિર્ભરામિ કામાદિદોષ રહિતમ કુરુ માનસમ ચ. હે રઘુનાથજી, હું સત્ય કહું છું અને વળી આપ સર્વેના અંતરાત્મા જ છો, સઘળું જાણો જ છો. મારા હૃદયમાં બીજી કોઈ ઈચ્છા નથી. હે રઘુકુળ શ્રેષ્ઠ, મને આપની નિર્ભરા ભક્તિ આપો અને મારા હૃદયને, મનને કામ આદિ દોષોથી રહિત કરો. જય સિયારામ. ચાલો બધા, બપોરનો જમવાનો ટાઈમ થઈ ગયો છે. બપોરના જમવામાં છે કેરીનો રસ, ભાખરી, શાક અને છાશ ઠંડી ઠંડી. તો મળીએ આપણે નવી રેસીપીમાં. તમારું સ્વાગત છે. હું બનાવી રહી છું દહીં મખાના ચાટ. તો દહીં મખાના ચાટ બનાવવા માટે પહેલાં 1 ચમચી ઘી લેવાનું. એ ઘીમાં આપણે 1 વાટકી મખાના શેકી લેવાના. મખાના એકદમ કડક થઈ જાય મસ્ત ત્યાં સુધી શેકી લેવાના છે. હું દહીં મખાના ચાટ બનાવી રહી છું. તમે પણ એકવાર ટ્રાય કરજો. ખૂબ સરસ રેસીપી બને છે અને મખાનામાં ખૂબ ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે જે આપણે ડ્રાયફ્રૂટ, કાજુ, બદામ જેટલું જ ગુણકારી હોય છે. તો દહીં મખાના ચાટ જોવાનું ચૂકતા નહીં. એકદમ અડધા કડક થઈ જાય અને મસ્ત તૂટી જાય સમજી લેવું મખાના શેકાઈ ગયા છે.
હવે એક બાઉલમાં આપણે થોડી સિંગ શેકી લઈશું. સિંગ શેકાઈ જાય હવે આપણે આ દહીં છે, દહીંમાં થોડી સ્વીટનેસ માટે ખાંડ નાખી છે તો એ એડ કરશું. તો દહીં નાખ્યું તો આવી જાઓ, ચાલો દહીં મખાના ચાટની મોજ માણવા. આજની રેસીપી કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી જણાવશો. આપણે આજનો વ્લોગ પૂરો કરીએ છીએ. કાલે મળીશું એક નવા વ્લોગ સાથે. તો બધાને આવજો. જય સિયારામ, જય શ્રી કૃષ્ણ.